એલી એ ગોપી, આ શું માંડ્યું છે? શું થયું બા? શું થયું બા એટલે આ સુરત દાદા અડધે આવી ગયા ત્યારે તને પૂજા યાદ આવે છે? એ સૂર્યોદય થાય ને એ પેલા તુલસીને પાણી ચડાવાઈ જાય, પૂજા પાણી થઈ જાય, અને આ તું અત્યારે કરે છે. અને તને 17 વાર ના પાડી છે ને કે તું સુહાગણ છે, કાળા કપડાં નહીં પહેરવાના. પણ ના, આપણે તો બા કે એમ કરવાનું જ નહીં. એ કહે ને ઉત્તરમાં ચાલ તો આપણે દક્ષિણમાં ચાલવાનું. બા, મેં તુલસીને જળ ચડાવી દીધું છે અને આજે ઉઠવામાં થોડુંક મોડું એટલે થઈ ગયું કેમ કે મારી તબિયત સારી નહોતી, માથું દુખતું હતું મને. એટલે સવારે એમને ચા નાસ્તો પહેલાં કરી દીધો અને પછી નાહી ધોઈને આ દીવાબત્તી કરવા આવી. હા, સવારે એક તો તારી તબિયત ખરાબ, તું મોડી ઉઠે એટલે તુલસીને પાણી એ મોડું જ ચડ્યું હશે ને. પણ બાપ, ક્યારેક તો ચાલે ને. તબિયત સારી ન હોય ત્યારે તો તમે સમજી શકો ને, બાકી તો હું સમયસર ઉઠી જ જાઉં છું. જુવાન જોત છે તું, તબિયત એની ખરાબ થઈ જાય. અને આ એકેય લખણ તારામાં સુહાગણ જેવા છે. મંગળસૂત્ર ક્યાં છે? એ કાલે તૂટી ગયું ને તો આજે સમૂહ કરાવવા દેવાનું છે. કાચની બંગડી ક્યાં છે? બાપ, તમને ખબર છે ને કે કાચની બંગડી પહેરું ને જો તૂટી જાય તો હાથમાં વાગી જાય, એટલે મેં કાચની બંગડી નથી પહેરી. આખા ગામના બૈરાઓ પહેરે છે અને આખા ગામની વહુ પહેરે છે, કોઈની ન તૂટે અને તારી જ તૂટે કા? બાપ, હવે તો ક્યાં કોઈ પહેરે છે, બધી બાઈઓ હવે આવું જ તો પહેરે છે. ઠીક, એટલે બધા કરે એમ આપણે કરવાનું. આપણે આપણા ધણીનું સારું વિચારવાનું નહીં, હે ને? એવું નથી કહેતી બા, હું એમનું વિચારું જ છું. ખરા સમયે પત્ની સાથે ઊભી રહે એ જ તો મહત્વનું છે ને. આ બધું પહેર્યું હોય ને તો ધણી માટે કંઈક વિચારે, પણ આપણે તો ક્યાં કંઈ સુહાગણ જેવું પહેરીએ ઓઢીએ છીએ કે આપણને ધણી વાલો લાગે, ધણી માટે કંઈક કરવાનું મન થાય. બાપ, હશે, આગળથી ધ્યાન રાખીશ. હું દીવાબત્તી કરી લઉં. સવારમાં તમે પણ આટલો ગુસ્સો શું કામ કરો છો? એ ના, 4:30 ઉઠી હતી ને હું, એટલે આ બધું ઝાડુ બાડુ વાસી ઝાડુ કાઢી મૂકીને મેં પૂજા કરી લીધી છે. હવે તારે કાંઈ કરવાની જરૂર નથી. જાઓ, બીજા કામ કરો. અને આ જટિયા બાંધો, કા ચોટલા વાળો ને કા મોડો વાળો, આમ ન કરાય. દાળ શાકમાં વાળ આવે ને તો ધણી ગુસ્સે થઈ જાય. જાઓ. હા. લ્યો, આજકાલની વહુ છે, કોઈ કે એને જોઈને કે આ ઘરની વહુ હશે, ન કપડામાં વહુ લાગે ને ન ઘરેણા દાગીનામાં લાગે. એક શેથામાં જરાક પૂરી લીધું, લ્યો થઈ ગયા સુહાગણ. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. કઈ બાજુ? બેટા ઉપર જાઉં છું. અરે બા, તમને કેટલી વખત ના પાડી છે કે તમારે ઉતર ચડ નથી કરવાનું. તમારા એક તો પગ દુખતા હોય છે. ગયા વખતે ખબર છે ને, દાદરા પર પગથિયું ભૂલ્યા હતા તો દોડા દોડી થઈ ગઈ હતી. હા, મને ખબર છે, પણ ઓલી ગોપી ગઈ છે ને ઉપર, એટલે હું જોવા જાઉં છું. અરે ગોપી ઉપર ગઈ છે, એમાં જોવા શું જવાનું છે તમારે? પણ બેટા જવું તો પડે જ ને. એ કહેતી હતી મારું માથું દુખે છે, મેં એને કામે મોકલી. હવે મારે એ જોવું છે કે એ કામ કરે છે કે માથું દુખે છે એનું. પણ બા, તમને કેટલી વાર કહ્યું છે, હવે ઘરની બધી ચિંતા છોડી અને ભગવાનનો જાપ જપો ને. શું કામે બધું માથે લઈને ફરો છો? વિનુ, જો હું જાપ જપવા બેસી જાઉં ને તો આખા ઘરનું તંત્ર બધું બગડી જાય કહું છું. અરે બાપ, તમે આટલી બધી ઉપાધિ ન કરો. ગોપી બધું સંભાળી લે છે અને કામ બધું કરે જ છે. તમે એની પાછળ નહીં જાઓ ને તો પણ એ કામ કરી જ લેશે, અને એ નહીં કરે તો કોણ કરશે કયો? કોણ કરશે એટલે મારે જ કરવું પડે છે. સવારમાં ઉઠીને મેં પૂજા કરી લીધી ને એ અત્યારે સુરત દાદા ઉપર માથે આવ્યા ને ત્યારે એ અત્યારે પૂજા કરવા આવી. એમ કરાતું હોય? પણ બા, તમે ઘરની જવાબદારી મૂકશો તો એ સંભાળતા શીખશે ને. તમે જો જવાબદારી નહીં આપો તો એ ક્યારે શીખશે? એ વાત તારી સાચી, પણ એ સમજે તો ને. કાંઈ સમજતી નથી. આ મેં એને 17 વાર ના પાડીશ કે તું પરણેલી છે, સુહાગણ છે, તારે આવા કાળા કપડાં ન પહેરાય. જો એ પહેરે છે એટલે એને ખબર નહીં પડતી હોય. અરે બા, હવે જમાનો બદલાઈ ગયો છે. આજકાલ તો લોકો લગ્નમાંય છે ને કાળા કપડાં પહેરે છે, દુલ્હા દુલ્હન સહિત પહેરે છે. હવે પેલા જેવું નથી. તો ઘરમાં પહેરે તો એમાં ક્યાં મોટી વાત છે? આજકાલની વહુઓ તો ઘરમાં છે ને ડ્રેસે નથી પહેરતી. તમે સારું માનો કે ગોપી ડ્રેસ તો પહેરે છે ને. દુનિયા ગમે એટલી બદલાઈ જાય, આપણા ઘરની રહેણી કહેણી ને રૂઢી ન બદલાવા જોઈએ. પણ બા, કલરથી કાંઈ ફરક નથી પડતો. કપડાં ઓછા પહેરતા હોય, ટૂંકા પડતા હોય કે મર્યાદા ભંગ થાય એવા પહેરતા હોય તો તમારે કહેવાય.
કલરથી શું મતલબ છે? હા તો પછી અને આ પપ્પા જો જબ્બો કુર્તો પહેરે છે, હવે તમે કાલ ઉઠીને કહેશો કે મારે એવું પહેરવાનું તો હું પેન્ટ શર્ટ છોડીને જબ્બા કુર્તા પહેરું? રોનક એટલી ગાંડી નથી. આ એની ઉંમર જો ને તારી ઉંમર જો, તને થોડી કહેતી હો. હું આ તો કાલ સવારે તો આ તાર બાપા છે ને ધોતિયું પહેરશે, તને કહીશ કે તું ધોતિયું પહેર. હું પણ એમ જ કહું છું બા કે તમારી ઉંમર જુઓ ને ગોપીની ઉંમર જુઓ. તો એ બધું એ આજના સમય પ્રમાણે કરતું હોય, તમને તમારા જમાનાનું સારું લાગતું હોય, એને આજે આ બધું યોગ્ય લાગતું હોય, એના કરતાં છે ને એને થોડી છૂટ આપો, એની જાતે છે ને બધું જ શીખી જશે. જો હરવા ફરવાની છૂટ આપી જ છે ને, એમાં ના નથી કહેતી. ત્યારે ભલે નહીં આવા લુગડા પહેરે, પણ ઘરમાં તો કઈ હરખા પહેરવા જોઈએ ને. અને સાંભળો, આ ઘરમાં છે ને બૈરાવની વાતમાં તમારે બે નહીં પડવાનું. ઈ હું ને ગોપી બેવ સમજી લેવું. કઈ પણ કહીએ એટલે આ છેલ્લો ડાયલોગ હોય. પપ્પા છે ને તમે સમજાવો, મારે થાય છે મોડું, તમે વાત કરો. હા એ આ જા. બા, પરિવર્તન સમયે સમયે જે આવે ને એને સ્વીકારવું પડે. મને યાદ છે તમે લાંબો ઘૂમટો તાણી અને દાદાની આગળથી પસાર થતા હતા. આજે કેમ ઘૂમટો નથી તાણતા? આજે ગામડું નથી ને દાદાય નથી. પણ વડીલો તો હોય જ ને, આપણે ઘરે આવતા જતા વડીલો તો હોય, તમે ઘૂમટો તો નથી તાણતા. હા પણ માથે ઓઢું છું ને, એટલી મર્યાદા રાખું જ ને. એટલો હું કામે શોર્ટ કરી નાખ્યો? એ ના પાડી છે એ લોકોએ જ કે હવે વહુ તમે નહીં ઓઢો ને તો હાલશે. બા, બધી ચિંતા છોડી દો. આ બધી વસ્તુથી તમારી તબિયતને અસર થાય. તમે ખાઈ પીને મજા કરો, ભગવાનની માળા જપો, બાકી બધું બહુ સંભાળી લેશે. એ હારું, જા, મને શિખામણ ન દો, મારે જાવું છે ઉપર. બા, ઊભા ઊભા બા. પગ દુખે છે. રોનક, બોલો. મોબાઈલ તમારો. મોબાઈલ? ખબર નહીં, તું નો હોત તો મારું શું થાત? કોઈ બીજી આપી દેત. હા એ પણ છે, ને કદાચ એ તારા કરતાં સારી પણ હોત. સારું, બીજી ગોતી લો. અરે પાપા, તું તો નારાજ થઈ ગઈ. આમ પણ આ ઘરમાં ક્યાં હું કોઈને ગમું છું? મને જોઈને લાગતું નથી કે તું મને ગમે છે. તમે જ તો અત્યારે બોલ્યા કે તારા કરતાં સારી મળત. અરે એ તો મજાક કરતો હતો. અરે મને કોઈ નહોતી મળતી એટલે જ તો મેં તને હા પાડી. ફરીથી મજાક કરું છું. જો બસ આવી રીતના હસતું રહેવાનું. શું થયું સવાર સવારમાં ફરી? કાંઈ નહીં, છોડો ને. તમારે કામ પર જવાનું છે ને તમને શું ટેન્શન આપું? ટેન્શન નથી, પણ કહી દે. આખો દિવસ તું આવું મોઢું લઈને ફર્યા કરે એના કરતાં અત્યારે જ કહી દે. શું વાત છે? બાપ, આ તમારા દાદીમાં ખબર નહીં એમને મારાથી કેટલા વાંધા છે. જો હું એનું લિસ્ટ બનાવવા બેસું ને તો એક બુક પણ ઓછી પડે. એમને મારા પર વાંધો ને વાંધો જ હોય છે. હું કપડાં પહેરું એનાથી વાંધો, હું કંઈ સાજ શણગાર ના કરું એનાથી વાંધો. હવે ઘરમાં કંઈ હું સાડી પહેરીને ફર્યા કરું રોનક? કેવી રીતે ફાવે ઘરના કામ કરવાનું? તારી બધી વાત હું સમજુ છું, અને મારે થોડી વાર પહેલાં છે ને બા સાથે આ બાબતે જ ધડ થઈ. પણ હવે મેં તને કહ્યું હતું ને કે એમની ઉંમર એવી છે ને કે હવે કોઈ વાતે સમજવાના નથી. જો સમજવાનું તારે ને મારે જ છે. મારા તરફથી તને કોઈ તકલીફ છે? મેં તને ક્યારેય કંઈ કહ્યું કે તું આવું પહેર, આવું કર? મેં તને કોઈ વતમાં રોકી છે? પણ રોનક, તમે સવારથી જતા રહો છો, એક સાંજે ઘરે આવો છો, અને મારે આખો દિવસ બા સાથે રહેવાનું હોય છે. તમને અને પપ્પાને કોઈથી કંઈ જ વાંધો નથી, પણ આ બાને આખો દિવસ વાંધો હોય છે. તમે જતા રહો કામ પર, પપ્પા જતા રહેશે મંદિરે, એ આખો દિવસ બારે, તમે આખો દિવસ બારે, અને મારે ખાલી બા સાથે ધડીકા લેવાના. સાચી વાત છે, બધી વાત તારી યોગ્ય છે, પણ હવે હું શું કરી શકું? તું મને કે. એટલે જ તો હું તમને કંઈ કહેતી નથી. આનો કોઈ રસ્તો તો છે નહીં. એના કરતાં બસ એ જ કે હું સહન કર્યા કરું. તું બાને કંઈ સામે જવાબ તો નથી આપતી ને? ના, હું એમને કાંઈ નથી કહેતી. એ જેટલું મને ગુસ્સાથી બોલે એટલું જ હું એમને પ્રેમથી બોલું છું. બસ તું છે ને આવું જ રાખજે. અમુક સમય થશે ને એટલે સામેથી જ પીગળી જશે અને તને દીકરીની જેમ રાખવા મળશે. કદાચ શું છે કે નવું નવું છે એટલે થોડો સમય એમને એવું લાગતું હોય કે તારી સાથે સેટ ન થઈ શકતો હોય તારા કપડાં સાથે, પણ ધીરે ધીરે બધું સેટ થઈ જશે. આશા તો એ જ છે કે બધું સરખું થઈ જાય. બાકી દિવસે ને દિવસે છે ને મારું જીવન મને ઝેર જેવું લાગવા માંડ્યું છે. અરે યાર ગોપી, તું આવું ન બોલ ને પ્લીઝ. જો તું આવી વાત કરે છે ને તો મને બિલકુલ નથી ગમતું. પછી હું પણ તારા પર ગુસ્સો કરીશ, પછી ના કહેતી. અરે એટલે જ હું કંઈ કહેતી નથી તમને. પહેલા તો પોતે જબરદસ્તી પૂછે કે કેમ મોઢું ચડેલું છે. હવે કંઈક વાત કરું તો પછી રસ્તો આપવાના બદલે વાત ગુસ્સો કરો. કરવાની વાત હતી ને, ઝેર પીવાની વાત. હવે હું એવું બોલું તો કે હું ત્યાં પંખા પર લટકી જાઉં, તને ગમશે? આ તો કંઈ પણ હતું. મેં તમને એવું કહ્યું કે મારું જીવન મને ઝેર જેવું લાગે છે, તમે લટકવાની વાત પર આવી ગયા. હા તો હું પણ એવું કહું ને કે હું હવે જિંદગીથી કંટાળી ગયો છું. બોલ શું કરું? સારું લાગ્યું તને? ન ગમ્યું ને? જોયું કેવું મોડું થયું? તું જ્યારે આવી વાત કરે ને ત્યારે મને પણ આવું જ લાગે છે. પ્લીઝ મારા માટે
થોડું સમજને. ઠીક છે, સારું છોડો એ બધું. ઓફિસ જાઓ, શાંતિથી ગાડી ચલાવજો. આવી રીતે તો હું નહીં જાઉં. મતલબ? પેલા સ્માઇલ કર, વ્યવસ્થિત બાય કર, તો હું જાઉં ને. ઓકે, બાય. નાસ્તો કર્યો? ઓકે. અને કંઈ કામ હોય તો ફોન કરજે, ન હોય તો પણ કરજે. હા, હવે જશો? બાય. બાય. વાહ મા દાદીજી સાસુ. પપ્પા, હું આવતી જ થી તમારી પાસે ચા લઈને, બસ 5 જ મિનિટ લાગશે, બનાવી દઉં છું, ગરમ કરવાની છે ખાલી. અરે હું ચા માટે નથી આવ્યો બેટા, હું તો ખાલી એમ જ તને મળવા આવ્યો હતો. કંઈક કામ નહોતું? કામમાં એવું છે કે હું ઘણી વખત જોઉં છું કે બા તારી સાથે થોડુંક તને ન ગમે એવું વર્તન કરે છે. તમે ચિંતા નહીં કરતા, બાનો સ્વભાવ એવો છે, બાકી એના મનમાં કંઈ નથી હોતું. તમને થોડો સમય લાગશે એમના સ્વભાવને મેચ થતા, પણ થઈ જવાશે. એની વાતનું ખોટું નહીં લગાડતા. ના પપ્પા, મને ખોટું નથી લાગતું, પણ મને એ નથી સમજાતું કે હું એમને ખુશ કેવી રીતે કરું. હું ગમે તે કરું, એમની સાથે એમને વાંધો જ હોય છે. ક્યારેક તો એવું લાગે છે કે એમને મારામાં કંઈ ગમતું જ નથી. એટલે એવું હોય ને તો મને એ સમજાવી દો કે હું શું કરું તો એમને ગમશે. એવું કંઈ નથી. અમે વર્ષોથી એને જાણીએ છીએ, એમની સાથે વર્ષોથી રહીએ છીએ. એ ખાલી બોલે છે, પણ એમના મનમાં કંઈ આપણા પ્રત્યે વેરભાવ નથી હોતો. એટલે એ જેમ બોલે સાંભળી લેવાનું, આપણે મન ઉપર લઈ અને દુઃખી નહીં થવાનું. ના ના પપ્પા, એમાં દુઃખી થવા જેવું શું છે? એ તો ઘરના વડીલ છે, અને વડીલથી જ તો ઘરનો છત્રછાયો હોય છે. પણ બાનો સ્વભાવ થોડો વધારે પડતો ટકટક કરવાવાળો છે. એટલે કંઈક કામ કરવું હોય તોય મને ડર લાગે, કામ ન કરું તો પણ ડર લાગે. જો કામ ન કરું તો એ મને ખીજાશે, અને જો કરીશ તો એમાં ભૂલ કાઢશે. એટલે કેવી રીતે આ ઘરમાં જીવવું ને એ એક અસમંજસ છે. જો બેટા, આ 5 આંગળી છે, 5 સરખી નથી. ઘરમાં 5 વ્યક્તિ હોય તો એમાં એકાદ વ્યક્તિનો સ્વભાવ એવો હોઈ શકે, પણ બીજા બધા તો તને સાચવે છે ને. હા પપ્પા, મને તો દાદીમાંથી નહીં કંઈ વાંધો નથી. બસ એ થોડું બકબક કરવાનું ઓછું કરી દે ને તો હું ઘરમાં ખોલીને રહી શકું. અરે બકબક શબ્દ મારી સામે બોલી, એની સામે નહીં બોલતી. હા, કેમ? વધી જશે એનું બોલવાનું. કાંઈ વાંધો નહીં. એ ગમે એટલું વર્તન ખરાબ કરે ને તો આપણે હસીને જ વાત કરવાની, આપણે દુઃખ નહીં લગાવવાનું. એક દિવસ એ પસ્તાવો થશે કે હું આટલું બોલું છું છતાં એ હસીને મારી સાથે વાત કરે છે, પ્રેમથી વાત કરે છે. સારું પપ્પા, હું આ વાતને યાદ રાખીશ. હવે કાંઈ પણ બોલશે તો હું ખાલી હસીશ. ઠીક છે, હું જાઉં છું. હા, એ વિચારીને ટેન્શન થાય છે કે મારા સાસુમાં હોત તો શું થાત. સાસુમાં ઉપરથી દાદીજી સાસુ. સારું જ થયું કે સાસુમાં હયાત નથી. બિચારા કેટલું સહન કરતા હશે આમનું. અને મારે તો બે સાસુનું સહન કરવું પડત. ટાંકો ભરાઈ જાય ને તો મોટર બંધ કરી દો. લ્યો કરો કંકુના. હાથ ભાંગી ગયા છે? ના ના, આ ઉમરો આવ્યો ને આડું, એમાં થોડો પગ ભરાઈ ગયો એટલે. બધું આડું આવે. લ્યો તને તો ઘડપણ આવી ગયું કા? એટલે તને જો ઉમરાય આડા આવે, તને પગથિયાય આડા આવે. આ ઉંમરે મને કાંઈ આડું ન થાવતું ને મને ઠેસ નથી વાગતી. એ ગમે એટલું વર્તન ખરાબ કરે ને તો આપણે હસીને જ વાત કરવાની. હવે ન્યા હું મીટ માંડીને ઊભી છે, હું આય બોલું છું. એલી પણ એમાં ખીખિયાટા હું કરસ? હું તને ખીજાવું છું એટલી ભાન નથી પડતી. આ હું માંડ્યું તે? હું માંડ્યું છે તે? હું માંડ્યું? ઘરની વહુ છે કે કોણ છે?
એલી તું કઈ ગાંડી થઈ ગઈ છો? આ ગામવાળા સોસાયટી વાળા કહે કે આની વહુ તો ગાંડી થઈ ગઈ છે. હા હું આટલું બધું બોલે છે તો ખીખિયાટા કરે છે ગાંડાની જેમ. સસરાએ કીધું એ જ તો કરું છું. સસરાય? મારો મતલબ છે કે તમને એવું ગમે ને કે તમે ગમે તેમ મતલબ બોલ કરો તો સામેનો વ્યક્તિ ખાલી હસ્યા કરે એટલે. એવું નથી કરવાનું. હું જે કહું ને એ આમાં ઉતારવાનું છે અને એ રીતે રહેવાનું છે. હસવાનું નથી ગાંડાની જેમ. સારું અત્યારે મારે શું મગજમાં ઉતારવાનું છે? ઈ જ કે હવે પછી હરખું નીચે જોઈને હાલવાનું, ઠેસ નહીં વગાડવાની. અને હાથમાં આ તો ઠીક છે લુગડા હતા, વાસણ હોત ને કાં તેલની બરણી હોત તો અહીંયા તો નુકસાન થાત કે નહીં. જા હવે કામ કરતા રહું. હમણાં હું નવરી થાઉં ને પછી એક નોટ પેન લઈને આવું છું, તમે મને લખાવી દેજો મારે શું શું કરવાનું છે, પછી એ જ પ્રમાણે કરીશ. હું જે બોલું ને એ આમાં લખવાનું છે. આમાં લખેલું તો એમાં જ રહેશે. અહીંયા લખ અને જા અંદર. કેટલુંક લખવું મારે હવે મગજમાં. હવે બડબડ કરતી જા ને અંદર. ક્યાં મારા ઘર મેં લખાયેલી. હે ભગવાન, હે દેવ, હવનું કલ્યાણ કરજે. બા જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. બોલ બોલ. એક સારા સમાચાર આવ્યા છે એટલે આવ્યો છું. લે, હું છે બોલ ને. નિકિતાનો ફોન આવ્યો હતો, આજે આવે છે આપણે ઘરે. આજ મારી નિકિતા આવે છે? હા. લે, ક્યારે આવે છે? બપોરે કે સાંજે? એવો સમય તો મેં નથી પૂછ્યો, પણ આજ આવે એમ કીધું. વિનુ, પૂછી લેવાય ને. જો બપોરે આવવાની હોય તો એનું ભાવતું ભોજન બનાવીએ, અને સાંજે આવવાની હોય તો હાનની રસોઈ એવી બનાવીએ કે મારી નિકિતા ખુશ થઈ જાય. 2 ટાઈમ બનાવો ને એવું. ઠીક, એમ કે ને કે તને ખાવાની ઈચ્છા છે, નિકિતા આવે કે ન આવે, તું હારા ખાધો છે. અરે આ તો તમને ખુશ થાવ ને એટલે સમાચાર આપ્યા. આમ તો આખો દી મોઢું ચડેલું હોય તમારું. જા ને હવે, મોઢું ચડેલું જ લાગે તને. ઠીક છે, હવે તમારે છે ને જે કંઈ શાકભાજી પાંદડું લેવા જવું હોય લઈ આવજો. હા, એવું હારા કરી સમાચાર લઈશ. હતા તો મેં તમને આપી દીધા. હારું જા, હું જાઉં છું. હું અહીંયા જ ઊભી રહીશ. મારી નિકિતા આવે છે. ક્યાંથી આવશે? વિનયા, તું કહેતો હતો ને કે મારે નિકિતા આવવાની છે, એ ફોન તો કર, હજી ન આવી. પણ થોડી ધીરજ તો રાખો, રસ્તામાં જ છે, આવે છે. એટલે આપણી ક્યાં કટવાની હશે એની અરે બસ. બા ક્યાંય નો અટવાય, એને ટેક્સી બુક કરી દીધી છે, આવતી જશે. એટલે પણ બસ તો ટેક્સી સુધી પહોંચવી જોઈએ કે નહીં? અરે પહોંચી ગઈ પછી તો ટેક્સીમાં બેઠી ને. તમે બહુ ઉપાધિ કરો. જો કરવી તો પડે હો, મારી દીકરી છે. હાલો, ચિંતા. આવી ગઈ તમારી દીકરી. અરે મારી દીકરી હો વરની થા. કેમ છે? કેમ છે? એકદમ મજામાં છો? બા તારી જ ઉપાધિ કરતા હતા. નિકિતા નો આવી. એને અમારા બધા કરતા છે ને તારી ચિંતા વધારે થાય અચ્છા, તો તને તકલીફ પડે છે કઈ? છે. પણ હવે નિકિતા બેન આવી ગઈ. એ ગોપલી, આવતા હશે ભાભી. પણ સંભળાય છે તોય આવે છે. ગોપલી કહું છું તને. આવી. હા બસ હું આવતી જ હતી. ભાભી કેમ છો તમે? એકદમ મજામાં. આજે ને તમારો અવાજ સાંભળીને ચા બનાવવામાં રહી ગઈ. મેં આમ સાંભળી લીધો તો અવાજ. આવતી જ હતી હું. તો ત્યાંથી હોકારો જ દેવાય કે ન દેવાય? બા નિકિતા આવી છે, થોડી વાર શાંતિ રાખશો? કેમ છો તમે? બસ એકદમ મજામાં. હું કેમ છું? આ જો જરા શરમ જેવું છે. હું અહીં બેઠી છું, બુડાણી છું, તો જો એના ધણી પાસે આવીને બેહી ગઈ. અરે બેસો ભાભી બેસો. હું બેસો? પણ બા એમાં શું છે? એના ઘરવાળાની બાજુમાં તો બેઠી છે. હા પણ અહીંયા હાવી ગુડાણી છે, ઈ એને નથી ખબર પડતી. બા એ બધું છે ને તમારા સમયમાં ચાલતું હતું. અત્યારે છે ને બધી વસ્તુ નોર્મલ થઈ ગઈ છે. તું કંઈક સમજાવ. એ તો કોઈ વાતમાં સમજતા નથી. બોલ, હમણાં જો તું નહોતી આવી ને તો મને શું કે ખબર. તું ફોન તો કર, એ ક્યાંક અટવાણી હશે તો. હા, અટવાઈ એવી છે. એટલે જુવાન દીકરી છે, ચિંતા તો થાય કે ન થાય? જુવાન છે ને, નાની નથી બા, હવે મોટી થઈ ગઈ. એટલે જ નાની હોય ને એની ઉપાધિ ન હોય, એની હારે કોઈક મોટું માણા હોય. બસ હવે છે ને મારા બાને કોઈ હેરાન ન કરતા, ખાસ કરીને તું તો નહીં જ. અને શું તમારે કેમ છે ભાભી તબિયત પાણી?
એકદમ સારું છે. હે ને મારા સાસરીમાં બધા કેમ છે? બધા મજામાં છે. બધા બસ એક જ વસ્તુ પૂછતા હોય, તારા ભાઈ ભાભી ક્યારે આવશે, કેમ નથી આવતા તમે? હા, આવશો ને ક્યારેક. આ લગ્ન થયા ત્યારથી બધાના ઘરે રોટલો ખાવામાંથી નવરા જ નથી થતા. આમને આમ દિવસો જાય છે. ગોપી, ભાઈ ભાભીથી યાદ આવ્યું કે તારા ભાઈના 2-3 વખત ફોન આવી ગયા ને, એ તને ત્યાં રોકાવા બોલાવતા હતા ને તું પણ કહેતી હતી. તો હું શું કહું છું કે હવે તો નિકિતા અહીંયા આવી ગઈ છે એટલે ઘરના કામનું ટેન્શન નથી. તો તું 2-4 દિવસ આટો મારી આવ ને. એલા એ રોનકિયા, મારી દીકરી ત્યાંથી કામ કરી કરીને અહીંયા આરામ કરવા આવી છે અને હવે આને તારે મોકલવી છે, એ ક્યાંય નહીં જાય આ રે ત્યાં સુધી. પણ અત્યારે નહીં જવા દો ને બા, તો એ જ્યારે મળવા જશે ને તો બધા કામ તમારે કરવા પડશે. એના કરતાં આવી છે તો જઈ આવવા દો ને. લ્યો પપ્પા વાંધો નહીં, આવ્યા છે અત્યારે નિકિતાબેન, તો મારે નથી જવું. અરે પણ આજ તો મોકો છે. હવે નિકિતા ન હોય ત્યારે બા શું કહે છે કે ઘરના કામ કોણ કરશે? હવે નિકિતા છે ને, તને કઈ પ્રોબ્લેમ છે ઘરના કામથી? હા, મને પ્રોબ્લેમ છે. તો પણ કરવા પડશે. નિકિતા બધું સંભાળી લેશે. બસ એક જ વાત, તમારે મળવા જવાનું છે. હા. એ નથી જવાનું. મારી નિકિતા અહીંયા હશે ત્યાં સુધી ઈ નહીં જાય. બા, ભલે ને જતા ભાભી, આમ પણ હું અહીંયા રોકાવા તો તમારી સાથે જ આવી છું ને. ભાભી જાશે તો આપણે મા દીકરીને બેને ઘરમાં એકલું રહેવા મળશે ને, એ તો વિચારો. હાલે ઈ વાત સાચી. એ જા મોકલે ને, એ હું નિકિતા રે. હા તો હવે હું શું કહું કે તું મહિનો રોકાય હે ને? હા હા વધારે વાતો થઈ જાય ને. આ થોડી મહિનો રહેવાની છે. હા હા, હું રહીશ ને. પણ રેવા દે ને, બસ એ 4-5 દી જયા. એ જેટલા દિવસ રોકાય ને એટલા દિવસ તમારા મગજને આરામ. ના ના, હવે મારે નિકિતા અહીં એકલા રહેવું છે. જા મોકલે ને. હા, તો હું ભાઈને કહું છું મને આવીને લઈ જાય. હા તું તારી તૈયારી કરવા માંડ ને નિકિતા માટે ચા નાસ્તો. ચા તો પેલા બની ગઈ ને? પણ રસોઈ તો કરવા દે, ખાવા દે. લ્યો કીધું એટલે ભાઈને બોલાવ. અરે તાર બા- ભાઈ એટલો નવરો છે કે અરે ફોન કરીને બા, આવી જાય. બા, કઈ વાંધો નહીં ભાભી, તમે છે ને તૈયારી કરો તમારે જવાની. રસોઈ આજે હું બનાવીશ. તારું ભાવતું બનાવવાનું છે. આને મેં પૂછ્યું દી આવવાની છે કે હાંજે, તો કે ઈ નથી મેં પૂછ્યું. હા, તમે ચિંતા ન કરો બા, રસોઈ બનાવીને જઈશ. આમ પણ તમે આવ્યા છો ને, હજુ થાક્યા હશો. આવીને પછી તરત જ થોડું કામે લાગવાનું હોય, એટલે જમીને જઈશ. બસ તાર ભાઈને ફોન કરીને એમ કહી દે કે બપોર પછી લેવા આવે. હાંજની રસોઈ આપણે કરશું. ઠીક છે, હું રસોઈની તૈયારી કરું. એ મારાની આ કોણ લઈ જાય? નિકિતા? ના ના, ભાઈ ગયું. લઈ જા. બસ જો આવી નાની નાની બાબતમાં મારે બોલવું પડે ને પછી તમે મને ખીજાવશો બધા. બા, પણ આવી છે ને નાની નાની વાતમાં એને ટોક ટોક ના કરે, એને બધી ખબર પડતી જ હોય. અમારી કોઈ વાત માનતા નથી. તું થોડાક દિવસ રોકાય અને બાના મગજમાં જે કંઈ ગરમી છે ને એ ઓછી કરતી જાય. લ્યો મારા મગજની ગરમીની વાત કરે છે. ઈ બે વે તો ઓલીને કાંઈ કેવું ને. પણ છોડો હવે, મારી નિકિતા આવી છે ને, બીજી બધી વાતો છોડો. બા બા બા, ઓલાએ કીધું કે હવે તું પિયર જા, એમાં તો કેવી ખુશાલ થઈ ગઈ. નામ તો કોઈ દી મોઢા પર એને કોની સાથે વાત કરો બા? કાંઈ નહીં બેટા, એમને મુકાળા કરું છું. કંઈક બોલતા હતા એટલે મને એવું લાગ્યું. હા ગોપલી, હા, હું ગોપલી? આ રોનકે ખોટું કીધું ને સાચું માની ગઈ. લ્યો પિયર જવા રાજી થઈ ગયા. પણ બા તમે ઘરમાં ગોપલી ગોપલી કરો એ બરાબર છે, અહીંયા બહાર ઓટલા પર હું કામ બોલો? આજુબાજુમાં લોકો સાંભળે કેવું લાગે? આપણે ક્યાં લોકોને કાંઈ આ તો સંભળાવું છે? ગોપી વહુ કયો ને. મારે નથી કેવું. ઈ કઈ ગોપી વહુ કહેવાની લાયક છે? એ સારું, શું કહેતા હતા ગોપલી વહુનું કયો? હું એમ કહું છું, આ ઓલી નિકિતા આવી છે તો સાચું કયો, વહુએ ઘરની બહાર જવાય? પણ ઓલા રોનકે ખાલી ખાલી ખોટું કીધું એ મને ખબર છે, તોય જો જવા રાજી થઈ ગઈ. અને એમાં નિકિતાએ પાછું પુરાવ્યું એને. અરે તમારા હારા હારું કહીએ છીએ અમે. જો સાંભળો, નિકિતા અહીંયા ન હોય અને ગોપી એના પિયર જાય તો ઘરનું કામ કોને કરવું પડે? મારે આ આ તો પછી અત્યારે નિકિતા છે તો તમને કામમાં મદદ કરે કે નહીં? હા તો એ સારું તો અમે કહીએ છીએ, તો તમને બધું ઊંધું લાગે તો શું કરીએ અમે? ઠીક, તો એમ વાત હતી. હા, અરે ભગવાન, મને તો એમ કે આ જો મારી નિકિતા હારેથી કામ કરીને આવી હોય અને પાછી અહીંયા ઢહડા કરવાના. અરે બા, હું તમારા હિતમાં જ વાત કરતો હોઉં ને. મને તમારે કંઈ દુશ્મની છે? તમારે કંઈ વાંધો છે? દીકરો છે મારો, તો પછી? અને ક્યાંથી દુશ્મની હોય? હું તમારા હારા માટે કહેતો હોઉં, પણ તમને ઊંધું લાગે તો હું કરું?
ઠીક મને એમ કે આ તો એને કેદુનો પિયર જવાનો ઉપાડો લીધો હશે ને એમાં નિકિતા આવી ગઈ એટલે બેનને દોડવું તું ઢાળ મળી ગયો. કાંઈ નહીં, હવે તમે મા દીકરી છે ને સારું સારું બનાવીને ખાઈ પીને જલસા કરી લો, જેટલા દિવસ મોડી આવે એટલા દિવસ. અને કેમ તું ને રોનક કઈ રહી જવાનો છો? હવે અમે તો ટાણું કટાણું ક્યારેક ગયા ખાવા ભેગા થાય, બાકી તો બહાર જ હોય. હા હા તો ઈ વાત પછી તમારી દીકરી સારું કંઈક સારું સારું બનાવવાનું છે ને? એ મેં એને કહી દીધું છે હારું હારું બનાવવાનું, મારી નીકળીને ભાવે ને એવું, અને તારું ભાવતું કરે છે. હે હા ઠીક છે, તો હું છે ને અત્યારે જાઉં છું હા અને ખાવાના ટાણે આવી જાય. હા ખાવા ટાણે આવી જાજે પાછો, પછી છે ને રસોઈ હાવ ટાઢી થઈ જાય. ભલે બા, જય શ્રી જા. કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. જા ઠીક, હવે હું નીકળી એકલા રહેવું. નિકિતા તું ક્યારે આવી? હું તો ક્યારની આવી ગઈ છું, પણ ભાભી ગઈ અને હજુ કઈ જાજો સમય નથી થયો, અત્યારથી એના વિચારમાં ખોવાઈ ગયો. ના ના હા હા સાચું બોલ. એવું નથી, હું તો એવું વિચારતો હતો કે 4-5 દિવસ માટે તો મેં એને મોકલી દીધી, પણ એ પાછી આવશે તો ફરી એનું એ જ બધું એવું જ થઈ જશે. એનું એ મતલબ? એક વાત પૂછું નિકિતા, તારા ઘરમાં આઈ મીન તારા સાસુ ને બધા તને કેવી રીતે રાખે છે? કેવી રીતે રાખે છે એટલે તું જોશ જ ને, હું આટલી ખુશ છું એનો મતલબ મારા સાસરીમાં બધા મને બહુ પ્રેમથી રાખતા હશે, હથેળી ઉપર રાખે છે. અને એક આપણા બા છે જે કોઈ વાતમાં સમજવા તૈયાર જ નથી. સમજવા તૈયાર નથી એટલે? બા બહુ સમજદાર છે, અને ઈ આપણા બા છે. એને આટલા વર્ષો મતલબ આપણી સાથે કાઢ્યા છે, આપણે એની સાથે કાઢ્યા છે, આપણે એની આંગળી પકડીને જ મોટા થયા છે, અને તું એમ કે બા સમજતા નથી? તને બધી ખબર નથી ને નિકિતા, કારણ કે આપણા બંનેના સાથે લગ્ન થયા, ગોપી આવી ત્યારથી તું તો આ ઘરમાં છો નહીં. પણ તું જે બાને ઓળખે છે ને એ બા હવે જોવા નથી મળતા. તને ખબર છે બા કેવું કરે છે? કેવું કરે છે બા? દરેક નાની વાતમાં ગોપીના વાંક કાઢે છે. જે રીતે આપણી સાથે વર્તન કરે છે ને એવી રીતે ગોપી સાથે નથી રહેતા. અને તે આવી ત્યારે જોયું નહીં, ગમે તેમ બોલતા હતા, ગોપલી ગોપલી. હજી તું આવી જ છે ખબર છે, છતાં પણ તારી સામે એવું વર્તન કરતા હતા. અને ગોપી ચા બનાવતી હતી, તને ખબર છે ને, એ કઈ અંદર બીજું કઈ કામ નથી કરતી, તારા માટે ચા બનાવતી હતી. આવતા 2 મિનિટ લાગી તો કેટલું બધું બોલી દીધું. એ તો મેં જોયું, મને એમ થયું કે સાસુઓ વચ્ચે કંઈક બોલવા ચાલવાનું થયું હશે એટલા માટે બાવ કરે છે. કોઈ ચાન્સ જ નથી, કારણ કે ગોપી છે ને કોઈની સામે બોલતી જ નથી. અને બા એમ પણ એની એક પણ વાત સાંભળતા નથી, દરેક વાતમાં બસ વાંક કાઢવા જોઈએ. તું ઘરમાં આવા જ કપડાં પહેરે છે? ગોપીએ પણ ડ્રેસ પહેર્યો છે ને? હા તો એમાં શું છે? બાને એનાથી પ્રોબ્લેમ છે. એમાં શેની પ્રોબ્લેમ હોય? અત્યારે કોમન થઈ ગયું છે આ બધું. હા પણ બા નથી સમજતા ને, હું એ જ તને કહેવા માંગુ છું કે બા જેવી રીતનું વર્તન તારી મારી સાથે કરતા હતા ને એવું ગોપી સાથે નથી કરી શકતા. ખબર નહીં, એને વહુ તરીકે તો સ્વીકારી, પણ દીકરી તરીકે નથી સ્વીકારી શકતા. મને ખબર નથી પડતી કે શું કરવું, એટલા માટે જ એને થોડી રિલેક્સ કરવા માટે મેં થોડા દિવસ પિયર મોકલી છે. સારું કર્યું તે છે ને, ભાભીને પિયર મોકલી દીધા નહીં, અને તે મને આ વાત કહીને બહુ સારું કર્યું. હવે છે ને આપણે બેય થઈને બાને સુધારશું. મેં બહુ કોશિશ કરી લીધી, એ નહીં સુધરે. અને તું શું કરી લેવાની? તું છે 5 દિવસ અહીંયા. તો તારી જાણ ખાતર કહી દઉં, નાનપણથી લઈને આજ સુધી બા અગર જો કોઈની વાત માનતા હોય તો એ કોણ છે? બા તમારા કોઈની વાત માને છે? પપ્પા પાસે બા સીધા હાલે છે? નહીં ને, કોની પાસે હાલે છે? મારી પાસે. હા પણ આ મેટર અલગ છે. મેટર ગમે તે હોય, બાને છે ને એકદમ સીધા દોર કરી દેશું. બસ એમાં હા તારે થોડો એવો મારો સાથ આપવો પડશે. અરે હું તો દરેક વસ્તુમાં સાથ હા આપવા હા તૈયાર. આપીશ જ ને તારી વાઈફ. હા એ તો આપીશ જ, પણ પહેલા તું કહી દે કે આ બધું કરવામાં તને શું જોશે, કારણ કે પછી મને ખબર છે કે તું કંઈક ને કંઈક માંગીશ, એટલે પહેલા જ કહી દે. વિચારીને કહું. જો નિકિતા મારી બેન, જો તું મારું આટલું કામ કરી દઈશ ને તો હું જીવનભર તારો આભાર માનીશ. સિરિયસલી કહું છું, કંટાળી ગયો છું, અને મારા કરતાં વધારે ગોપી કંટાળી ગઈ છે. ભાઈ તું ચિંતા કરમાં, હું છે ને બાને એકદમ સીધા કરી દઈશ, અને એને એટલા સમજાવી દઈશ ને કે પછી ક્યારેય તારા મોઢા ઉપર આ ફરિયાદ જ નહીં આવે. તું જ્યારે છે ને જોઈશ ને ત્યારે બાને ને ગોપીને હસી ખુશીથી જ જોઈશ. બસ આઈ હોપ કે તું જેવું કહે છે ને એવું જ બધું થાય. એવું જ થશે. હવે તું અત્યારે મોઢું સારું કરી લે ને, આટલા ટાઈમ પછી હું ઘરે આવી છું. હા ચલો, તો પછી બીજી કંઈક વાત કરીએ. પહેલાં તો મને એ કે
તું મને શું ખવડાવવાની છે? મને ક્યાં કંઈ બનાવતા આવડે છે? બધું તારી અરે wife- ગોપી નથી તો તારે જ બનાવવું પડશે ને બધું. બા બોલ ને બેટા. મને તેલ નાખી આપો ને. લાવ ને બેટા. નીકુ, બેટા તારા ઘરે તું સુખી છે ને? હે? તમને શું લાગે છે બા? તારા મોઢા પરથી તો એવું લાગે છે કે તું બહુ સુખી છે. બા હમ તમે મારા મોઢા પર તો જોઈ લીધું કે હું ખુશ છું, હમ પણ તમે મારા મનમાં જોયું? બેટા હું ત્રિકાળ જ્ઞાની થોડી છું. બસ તારું મોઢું જ કહી આપે છે કે તું સુખી છે. બા તમે ત્રિકટ જ્ઞાની નથી, પણ મને એમ થયું કે તમારી અનુભવી આંખે મારું દુઃખ જોઈ લીધું હશે. શું દુઃખ છે બેટા? કે મને? મેં અહીંયા આવીને તો કોઈને વાત હજુ નથી કરી કે નથી મેં ભાઈને કે પપ્પાને ફોનમાં કીધું, પણ મને ત્યાં નથી હું સારી રીતે રહી શકતી. કેમ? શું થયું? જમાઈ નથી સારા? જમાઈ તો સારા છે, પણ મારા સાસુનો બહુ ત્રાસ છે અને એનાથી કંટાળીને જ બા હું અહીંયા પાછી આવતી રહી છું. હવે મારે ઘરમાં જ નથી જવું. તારી સાસુનો ત્રાસ છે? કેમ, શું કરે છે? શું નથી કરતા એ પૂછો. હવે અત્યારની હું આ જનરેશનની છું, આ ઘરમાં મોટી થઈ છું. તમે મને કોઈ બાબતમાં ક્યારેય રોકટોક કરી છે? નહીં. નહીં ને? નહીં. હું જેવી રીતે જેવા કપડાં પહેરું, મારે જ્યાં જવું હોય જેમ કરવું હું કરું છું ને, એ ઘરમાં જઈને મને હરેક વાતમાં રોકટોક. મારે ડ્રેસ નહીં પહેરવાનો, મારે કામમાં થોડું એવું મોડું થઈ જાય તો મારી સાસુ તો આખું ઘર માથે લઈ લે. જેમ ફાવે મને તોછડાઈથી બોલાવે. કોઈ મહેમાન આવ્યા હોય ત્યારે તો મતલબ ઘરની વહુ છું, મને સભ્યતાથી મારી સાથે વાત કરે ને ત્યારેય તોછડાઈથી, મહેમાનની સામે મારી ઇન્સલ્ટ કરી નાખે. હરમાડી, આટલું બધું દુઃખ છે પણ મને એ કે તું એની સામે બોલસ? હું એની સામે નથી બોલતી જ તો વાંધો છે, એટલે તો એ માથા ઉપર ચડતા જાય છે. પણ એવી કેવી સાસુ? લે, તું તો આ જમાનાની છો અને આ કપડામાં શું તકલીફ છે? એકેય શરીરનો ભાગ તો દેખાતો નથી, તો એમાં એને વાંધો શું છે? તો એને વાંધો છે. અને રસોઈમાં આમ તેમ થયું હોય, બધાને મારા ઘરમાં બધાને મારા હાથની રસોઈ ભાવે, મારા સાસુને છોડીને. એ કાંઈક ને કાંઈક વાંક ગોતી જ લે. હવે હું એની સામે ગમે એટલી સોનાની થઈને રહીશ ને તો એને હું ગમવાની જ નથી. તો એને હું નહોતી ગમતી તો પછી લગ્ન નહોતા કરાવવાના ને છોકરાના. સાચી વાત છે, નો જ કરાવાય ને. અને બીજું તો ઠીક, આ પારકી દીકરીને ઘરમાં લાવીને એને આવી રીતે હેરાન કરાતી હોય. ગુસ્સો તો એવો આવે છે, પણ કહેવાય નહીં ને મારાથી, નહીં તો તને વધારે હેરાન કરે. કા શું કામે વધારે હેરાન કરે મને? તો હું કેવા આવું? હાસ તો કેવા નહીં આવો તમે? હા, પણ તમે કયા મોઢે કેવા આવશો? બરાબર છે. હા, હું આવું ને કેવા? લે, મારી નિકિતાને હેરાન કરે એવી હાવું છે ને તારી? જોઈ લઉં છું. ખાલી તારી હાની જ જરૂર છે, તું હા પાડે એટલે હું આવું. પણ કયા મોઢે કેવા આવશો તમે? કેમ, કયા મોઢે એટલે? મારો કહેવાનો મતલબ એમ છે કે મારી સાસુ સાત ખરાબ છે, 1000 વાર ખરાબ છે. એ મને જેમ ફાવે મારી સાથે વર્તન કરતી હોય, પણ આપણે સારા હોય તો આપણે કોકને સલાહ દઈ શકીએ ને. તો એ જ કહું છું, હું સારી છું એટલે જ કહેવા આવું ને. બરાબર છે, તમે સારા છો એમ? સવાર તું જ કહી છે ને કે બા તમે હારામાં હારા છો, તો પછી એ તો મેં જોયું તમે કેવું ગોપી ભાભી સાથે વર્તન કરો છો. મારી સાસુ ત્યાં એવું વર્તન કરે છે, એવું જ વર્તન તમે અહીંયા ગોપી સાથે કરો છો. ગોપીને કપડાં પહેરે એમાં વાંધો, ભાઈની બાજુમાં બેઠી એમાં તમને વાંધો, 2 મિનિટ ચા આવવામાં મોડું થયું એમાં તમને વાંધો. જેમ ફાવે એમ તમે એને તોછડાઈથી બોલાવો છો, ગોપલી ગોપલી. ઘરની વહુ છે, કોઈ કામવાળી નથી કે તમે એને કામવાળાની જેમ ટ્રીટ કરો છો. મમ્મીના ઘરે જાઓ તો ત્યારે તમને એની તકલીફ હતી. આટલો બધો સ્વભાવ તમારો કેમ થઈ ગયો છે? આ છે ને માણસ કહે છે ને કે કરેલા કર્મ ગમે એમ કરીને પાછા આવે. આ તમે બીજાની દીકરીને દુઃખી કરો છો ને, તો ભગવાનની દયા છે કે મારે કાંઈ એવું દુઃખ નથી પડતું. જો એ કર્મ મને પાછો આવશે તો હું શું કરીશ? કેવું વર્તન કરો છો તમે, કેવું વર્તન કરો છો એ છોકરી સાથે. મને ખુદ અત્યારે એમ ફીલ થતું હતું કે એ કઈ ઘરની કામવાળી નથી, ઘરની વહુ છે. દીકરીની જેમ સાચવો ને. અને તમારે તો એકની એક વહુ છે, નથી કોઈ આગળ પાછળ. જે છે ને એ તમારું ઈ જ છે, એને શાંતિથી સાચવો ને તો સારી વાત છે.
તું જરાય ચિંતા કરમાં. મારે છે ને બા સાથે વાત થઈ ગઈ છે. હવે ખાલી જોવાનું એ છે કે મારી વાતની બા ઉપર અસર કેટલી થઈ છે. હા તો વાત તો ત્યાંની ત્યાં જ રહીને વાત થઈ છે, પણ ખબર તો નથી ને કે શું થવાનું. બા નહીં સુધરે. તો અગાઉથી કેમ આવું ડિસાઈડ કરી લઈશ કે બા નહીં સુધરે? અમારો અનુભવ, અમે બહુ મહેનત કરી લીધી છે. મારા ઉપર થોડો કેવો ભરોસો રાખશો? હાશ હા એ રામ સારું છે હો. ચા પીધી? હા કીધું ને આ શિયાળાની ટાઢ એવી છે ને એને લીધે આ કળ્યા કરે પગ મારા. પણ તમે સાલ ઓળતા નથી ને પાછા. તમને કહીએ તો તમે માનતા તો છો નહીં. તમને કેટલી વખત કીધું. અરે ભાભી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું થેલો મૂકીને આવું અને તમારા બધા માટે ચા પાણી બનાવી દઉં. ભાભી, અમે ચા પી લીધી છે, તમે આરામથી બેસો. બેસના બેસવું નથી. ગોપી બેસ બેસ. અમે લોકોએ ચા પી લીધી છે. અને જો તારી છે હમણાં ગરમ કરીને લઈ આવું હો. બેસ. બા, તમારી તબિયત તો બરાબર છે ને? હા ખાલી આ શિયાળાના પગ કળે છે, બાકી તો સારું જ છે. કાંઈ વાંધો નહીં, હું રસોઈ બનાવી દઉં છું. એ થશે રસોઈ. તું થાકીને આવી હોઈશ બેસ, પછી ઘડીક રહીને કરજો. અત્યારે કોને જમવું છે? આ બધાય ભાખરી ખાઈને બેઠા છે. બા તમારે ગોપીને ખીજાવું કે નથી? કંઈ કેવું નથી? બાપ તને શરમ નથી આવતી? છોકરી થાકીને આવી છે. પણ કહેવાય તો ખરું ને કે આવી તો ફોન કર્યા વગર કેમ સીધી આવી એમ? લે એણે એમાં હું ફોન કરવાની જરૂર હોય? એને ખબર છે કે કોઈ લેવા તો આવવાનું નથી, તો એ આવી ગઈ તો આવી હું ગઈ. લેવા જવાનો જ હતો, પણ તમે ગુસ્સે ન થાવ એટલે પછી મેં એને કીધું કે તું રિક્ષા કરીને આવી જજે. હા તે પણ આવી ગઈ ને, હવે તું કામ એટલો બધો ઉકળેશ? દવા, તમારી દવા આપી દઉં? ના ના મેં લઈ લીધી બેટા, લઈ લીધી મેં. મને તો હજી પણ માનવામાં જ નથી આવતું. સપનું ધીરે. સપનું નથી ને બા. તમે ગોપી સાથે આટલા પ્રેમથી વાત કઈ રીતે કરી શકો? મારા ઘરની વહુ છે, મારી દીકરી છે, તો હું વાત ન કરું એની યારે? કઈ સમજાતું નથી. શું થયું છે નિકિતાબેન? થયું કંઈ જ નથી, બસ બાને છે ને એની ભૂલ સમજાઈ ગઈ છે. અને એ કેવી રીતે? એ એવી રીતે કેમ કે બા ભૂલી ગયા હતા કે બીજાની દીકરી મારા ઘરમાં આવી છે, તો મારી એ દીકરી બીજાના ઘરમાં ગઈ છે ને. ગોપી, અત્યાર સુધી હું બેહોશ હતી. આ નિકિતા મને હોશમાં લાવી. બાકી નિકિતા ન હોત ને તો હજી હું બેહોશ જ હોત. બા બા બા. ચલો કઈ વાંધો નહીં. દેર આયે દુરુસ્ત આયે. પણ બાને સમજ પડી ગઈ એ મહત્વનું છે. હે દેર આય? કોના દેર? તું તો એકલો જ છે. કાકાના છોકરાની વાત કરું છું. આનો દેર ઠીક તો વાંધો નહીં. એ આવવાનો છે? આવશે તો તમને કહેશે. હા મેં તો સાંભળ્યું હતું કે ઘરમાં સાસુ અને નણંદ આ બંનેના બહુ ત્રાસ હોય, પણ આપણા ઘરમાં કંઈક ઊંધું છે. મારા નણંદનો જરાય ત્રાસ નથી. આ તો ત્રાસ દૂર કરવા વાળા છે. એટલે એમ કંઈ ત્રાસ નહોતો બાનો, પણ હા થોડું ટકટક હતું. સારું થયું કે તમે આવી ગયા. બાને થોડી એમની ભૂલ તો સમજાઈ ગઈ. પણ બા, આ બધું નશો નિકિતાબેન રહે ત્યાં સુધી જ હશે કે પછી પણ આવું જ રહેશે? એવું ન બોલ. પાણી મૂક્યું છે મેં કે હવે મારી ગોપી તો મારી દીકરી થઈને રહેશે. નહીં બા, ગોપી તો દીકરી થઈને જ રહેશે, પણ તમે એની માં થઈને રહેશો કે નહીં એ કહેવાનું છે. જો ભાઈ, એટલે હું લખીને દઉં કે હું ગોપીની માં થઈને રહીશ? નહીં, હવે છે ને બા એવું કાંઈ નહીં કરે, કેમ કે મેં બાને કીધું છે તમે જેવું ગોપીને આપશો ને એવું મને મળશે. એટલે હવે એને જોવાનું છે કે એને એની નિકિતાને દુખી કરવી છે કે શું. સાચી વાત છે. સારું, તમે બધા બેસો, હું રસોઈ બનાવી. અરે તું ચિંતા કરમાં, તું છે ને આરામથી ફ્રેશ થઈ જા, થોડી વાર આરામ કરો તો આરામ કર, રસોઈ હું બનાવી નાખીશ. કામવાળી છે. ઓ હલો, હું કામવાળી નથી હો.